યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 જૂન 2024 ને શનિવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 17 જૂનથી ચોમાસું સક્રિય થશે। 17 જૂનથી ચોમાસું આગળ વધશે। 17 થી 22 જૂન સુધી ગુજરાતમાં વરસાદ રહેશે। 22 થી 25 જૂન સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। જો કે હાલ થોડા દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે। રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્યથી ભારે વરસાદ રહેશે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા, નગર હવેલી તેમજ અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતા રહેલી છે। આમ મંદ પડેલું ચોમાસું 4 દિવસમાં સક્રિય થશે। 17 થી 22 જૂનમાં ફરી ચોમાસું સક્રિય થશે। 22 જૂન સુધીમાં ભારે ગાજવી સાથે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે। 30 થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે। તેમજ આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે। તેમજ આવતીકાલે પણ ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર તેમજ બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં 42 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે। ગઈકાલની અપડેટ જોઈએ તો ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેમાં ડાંગના વધઈમાં વરસાદ વરસ્યો હતો તેમજ સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો। ડાંગ જિલ્લાના સુબીરમાં વરસાદ વરસ્યો હતો તેમજ ભાવનગર જિલ્લાના પાલતણા ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। સુરતના માંગરોળ તેમજ માંડવી વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો। આ ઉપરાંત આહવા અને રાજકોટમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો। તેમજ ભાવનગરના સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો રાજપરા, કરજેજ, નવાગામ, ખાખરિયા, જાળિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।